અહીંયા ગોકુળમાં આપણે આવ્યા છીએ. આ છે ને આજે મંડપ છે ને એ આપણો ગોકુળ છે. હા, આજે તમે બેઠા છો ને એ ગોકુળ છે એવું વિચારવાનું. આંખ બંધ કરીને વિચારવાનું. યમુનાજી ખડખડ 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 મીઠા રવ કરતી કરતી વહી રહી છે. યમુનાજીનું આ શ્યામલ નીર ધીરું ધીરું મંદ મંદ વહી રહ્યું છે. યમુનાજીના કિનારા પર કદંબના વૃક્ષો છે. એની ડાળીઓ લચી લચીને માં યમુનાજીના ચરણોને સ્પર્શ કરી રહી છે. ફૂલોની સુગંધ આવી રહી છે. મીઠી મીઠી સુગંધ વહી રહી છે. ભમરાઓ ગુંજન કરી રહ્યા છે ને પતંગિયાઓ એક એક ફૂલ પર બેસીને પોતે રસ પી રહ્યા છે. ને એવા સમયે એક નાનકડી કેડી જઈ રહી છે. ક્યાં? ગોકુળમાં. આ નાનકડી કેડી જઈ રહી છે ગોકુળમાં ભગવાન કૃષ્ણને જોવા માટે. નંદરાજાના દ્વાર પર, નંદરાજાના મહેલ પર. નંદરાજનો મહેલ છે. દ્વાર પર સાથિયા પુરાયા છે, ફૂલના સાથિયા છે, રંગોળી પુરાઈ છે ફૂલની. અને એવા સમયે ત્યાં દુંદુભી નાદ વાગી રહ્યો છે, શરણાઈ વાગી રહી છે, ઢોલ વાગી રહ્યા છે, ત્રાંસા વાગી રહ્યા છે. જાણે કે આજે સ્વર્ગ નંદરાજાના દ્વાર પર ઊભું છે. આખું ગોકુળ સજ્યું છે. અને ગોકુળના ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ, ગોવાળો ને ગોપીઓ સજી ધજીને આજે એક ગલીથી બીજી ગલીને એક